માતા સીતાના હરણ વખતે અહીંયા જ શ્રી રામે જટાયુને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. તો હવે આપણે જઈ રહ્યા છીએ જટાયુ રોક. અચ્છા, અહીંયા પાર્કિંગની ટિકિટ છે 30 રૂપિયા અને આપણે આવી ગયા છે જટાયુના પાર્કિંગ સ્પેસમાં. તો પાર્કિંગમાં કરી દીધી છે પાર્ક ગાડી અને હવે આપણે જઈશું ટિકિટ કાઉન્ટર બાજુ. તો અહીંયા ઉડન ખટોલાનો શું ચાર્જ છે એ આગળ આપણે જઈને જોઈશું. આ જે પહાડ દેખાય આપને એ છે જટાયુ પહાડ. જોઈએ કેટલો સમય લાગે છે. તો આ છે જટાયુની એન્ટ્રી ટિકિટ. અહીંયાથી ઉડન ખટોલામાં આપણે પાછળના માઉન્ટેન ઉપર જઈશું. બાળકો અહીંયા સનસ્ક્રીન લગાવે છે, સ્કિન બળવા માંડી. अच्छा, छतरी ले ली दीदी? छतरी बढ़िया. पिंटा, કેવો રહ્યો અનુભવ? મસ્ત. ગરમી લાગે છે? ચશ્મા ક્યાં ગયા? ક્યારે પહેરવાના? અચ્છા, જો આપને જટાયુ પહાડ ચડીને જવું હોય તો લગભગ અહીંયા 1 કિલોમીટરનો અંતર છે અને 1000 ફીટ સમુદ્રની તળેટીથી એની હાઇટ છે અને સીડીઓ છે 826. તો આપ જો ચાલીને જવા માગતા હોય તો પણ જઈ શકાય. જો આપના જોડે ટાઈમ હોય તો આપ ગાડી પાર્ક કરીને આગળથી ચાલીને જઈ શકો છો. ટિકિટ કાઉન્ટરની બિલકુલ બાજુમાં સારી એવી પાણીની સગવડ છે. આ છે લાઈન ટિકિટની. આજે રેગ્યુલર દિવસ હોવા છતાં અહીંયાના લોકલ માણસની પબ્લિકની ભીડ વધારે લાગે છે. મને ઘણા મળ્યા, ગુજરાતના અને બહારની સિટીના પણ મળ્યા, પણ તમિલના અને મલયાલમ જે અહીંયાના લોકલ છે એ પણ અહીંયા ટુરિસ્ટ તરીકે વધારે મુસાફરી કરે છે એવું લાગ્યું. એન્ટ્રી ટિકિટ મળી 225 રૂપિયા પર પર્સન. આવી રીતે સિક્યુરિટી ચેક હોય છે અને પછી આપણે એન્ટ્રી મળે છે. આ રીતની છે જટાયુની એન્ટ્રી. આઈ હોપ કે અંદર જઈને થોડું એસીની હવા મળી જાય. હા, એસીની હવા મળી ગઈ. બહાર ખરેખર ખૂબ બફારો છે. હવે જઈને કેબલ કાર્ટ માટે આપણે જે એન્ટ્રી લેવાની છે એ લઈશું. જો માર્ચથી મે મહિનામાં આવો છો તો જરૂર છત્રી લઈને આવજો, યા તો એકદમ ઢીલા સુતરાઉ કોટનના કપડાં પહેરજો, કારણ કે બફારો ટુ મચ છે અને પહાડ ઉપર પણ એવું નથી લાગતું કે ભાઈ હિલ સ્ટેશન જેવું ઠંડક હોય, એટલે એક હ્યુમિડ વાતાવરણ બન્યું રહેશે. તો ખાસ છત્રી લઈને આવજો. અહીંયાથી સિક્યુરિટી ચેક કરીને આપણે હવે જઈશું આગળ. ઉપર આવ્યા પછી કે રોપવે માટે ટિકિટની એક અલગ વિન્ડો છે, અહીંયા અલગ ચાર્જ આપવો પડશે. આ ફક્ત એન્ટ્રી ટિકિટ હતી. તો રોપવેમાં જવા માટે એક અલગ એન્ટ્રી ટિકિટ છે. તો આપને જણાવું કે કેટલો ચાર્જ છે અને આપણે કઈ રીતે પહોંચી શકીશું. ટિકિટ લીધા પછી પણ આટલી રો, આટલી ક્યુ અને આટલી લાઈન લાગે છે કે આપણે ઊભું રહેવું પડશે. પણ એસી અને એર કન્ડિશનર ચાલુ છે એટલે કંઈ વધારે પ્રોબ્લેમ નહીં આવે. ઉષા બ્રેકો લિમિટેડ જે ઉડન ખટોલાની સેવા આપે છે જટાયુ માઉન્ટેન ઉપર. આપને જણાવી દઉં કે ઉષા બ્રેકો લિમિટેડ આપણા અંબાજીમાં પણ ઉડન ખટોલાની સેવા આપે છે. પછી હરિદ્વારમાં મનસા દેવી, ચંદી દેવી હરિદ્વારમાં, જટાયુપુરા જે આપણે હાલ છીએ ત્યાં, પ્લસ કાલીદેવી મીન્સ આપણું પાવાગઢ, અને તારાતરીની ઓડિશામાં આવ્યું, મલમપુઝા કેરેલા અને ગિરનાર. શું વાત છે! ગિરનારમાં પણ જે રોપવે છે તેની સર્વિસ આ ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા આપવામાં આવે છે. 1859 પ્લસ 2021 ભાગ્યા 7 કરીએ તો લમસમ 550 રૂપિયા પર પર્સન એન્ટ્રી ટિકિટ લાગે છે. એમાં એન્ટ્રી ટિકિટ થઈ ગઈ પ્લસ ઉડન ખટોલાનો ચાર્જ ઇન્ક્લુડ આવી ગયો. ઉપર આવ્યા પછી પણ આટલી લાઈન જોવા મળી. ખબર નહીં ક્યારે નંબર આવશે.
તો નંબર આવી ગયો અને બેસી ગયા ઉડન ખટોલામાં. गेट થયા બંધ. હવે જોઈએ કેટલી મિનિટમાં ઉપર પહોંચાડે છે. અભી હમ આસમાનों की ઊંચાઈઓ पे તો દૂર દૂરથી લોકો કેરેલા જે વિઝિટ કરવા આવે છે એ જટાયુ ચોક્કસપણે આવે છે. તો આપણે આવી ગયા જટાયુ માઉન્ટેન ઉપર. આપ પાછળ જોઈ રહ્યા છો જટાયુ પક્ષીનું સ્ટેચ્યુ. તો આપણે બીજી એંગલથી આગળ જઈને જોઈશું કેવું દેખાય છે. જટાયુ પહાડ ઉપરથી આ રીતનો વ્યૂ આવે છે. જો આપ ચાલીને આવો છો તો અહીંયાથી આપ એન્ટર થશો. જટાયુ પહાડ ઉપર આ રીતના એક લીંબુ પાણી મળે છે. ગરમીના કારણે પીવું કમ્પલસરી થઈ જાય છે. મેડમ, છત્રી વગર ઊભું રહેવાય છે? અહીંયા તાપ બહુ છે તો છત્રી લઈને જ ફરવું પડશે. લગભગ બધા છત્રી લઈને જ ફરે છે ને અમે પણ લઈને જ આવ્યા છે. તમે પણ આવો તો લઈને જ આવજો ત્યારે. ગરમીમાં લઈ લીધો એક લીંબુ પાણીનો ગ્લાસ. જટાયુ સ્ટેચ્યુની બિલકુલ સામે આ રીતે એક વ્યૂ પોઈન્ટ છે. તો આપણે હવે અહીંયા જઈશું. જટાયુ વ્યૂ પોઈન્ટથી આ રીતનો વ્યૂ દેખાય છે. પૌરાણિક દંતકથા પ્રમાણે જે જટાયુનો ઉલ્લેખ છે એ પ્રમાણે આ પહાડની પણ વેલ્યુ વધી જાય છે. એટલે અહીંયા ધાર્મિક લોકો પણ એટલા જ પ્રવાસ કરે છે અને આ જગ્યા જોવા આવે છે. કહેવાય છે કે જ્યારે જટાયુએ અહીંયા સીતા માતાના બચાવમાં જ્યારે ઘાયલ અવસ્થામાં હતો ત્યારે શ્રીરામે અહીંયા આવીને જટાયુને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. એની યાદરૂપે અહીંયા શ્રી રામનું મંદિર આવેલું છે. હવે જઈશું રામ મંદિર કુટીર, જે બિલકુલ જટાયુ સ્ટેચ્યુની બાજુમાં આવેલું છે. હવે આપને એક જગ્યા બતાવીશ જ્યાં જટાયુ મોક્ષ જગ્યા છે. કહેવાય છે કે શ્રી રામે અહીંયા જટાયુને મોક્ષ આપ્યો હતો. 17
ઓગસ્ટ 2019માં મલયાલમ વર્ષ પ્રથમ મહિનામાં અહીંયા આ સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ છે શ્રીરામના પદચિહ્ન એટલે કે ફૂટપ્રિન્ટ. માતા સીતાના હરણ વખતે અહીંયા જ શ્રીરામે જટાયુને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આ રીતે અહીંયા જૂતા સ્ટેન્ડ છે અને ચાર્જ છે માત્ર 5 રૂપિયા. તો આ હતો મિત્રો જટાયુ પહાડનો વિડીયો. આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આશા રાખું કે મેં આપેલી માહિતી આપને ગમી હશે. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી, જય શ્રી રામ.